જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગી ગયા સવારના 11. જસ્ટ તમારો આગળ ઉઠો, નાહી ધોઈને નાસ્તો કર્યો, એટલી વાર લાગી. મસાલો ખાધો, બસ એટલી વાર લાગી. બસ આટલો 11 વાગી ગયા. એટલે મતલબ 10 ઉઠો હતો. અને આપણી ગેંગ ટીલો ગેંગ શું કરે તમને બતાવું. ટાઢી બેન કામ કરે છે એનું વાત ઘરે છે, તો મજૂરી કરે છે ઘરની. પણ ટીલો ગેંગ ત્યાં ગઈ જસ્ટ ખાધું છે. મારો દીકલો હજી આગળ પસાય, હજી આગળ ઉઠો જ છું હજી. એટલે મારો ખાધું પીધું. ચલો બહાર જઈએ અને ગામમાં થોડું કામ છે, પતાવું છે તમને કહું. 1 મિનિટ રૂકો. તો મિત્રો આપણે ગાડીઓ બહાર કાઢી લીધી. જો પેલા એકવાર ગાડી, અને આપણે ગાડીમાં છે ને ગાડી લઈને જવું. રિચાર્જ પૂરું થઈ ગયું છે ફોનમાં, ટીવીમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. તો બેયનું કામ એકવાર પતાવી દેવી ને તો ગામમાં જઈ રિચાર્જ કરાવતા આવી. રિચાર્જ કરાવીને પછી આપણે બધું બહુ પછી કપાવીમાં જવું છે. એવું બધું મેં વિચાર્યું છે. મેં બ્લોગ બનાવું છું ઉપાધિ કરોમાં. તો ચલો અત્યારે ગાડી ઓન ધ વે કરીએ ને રિચાર્જ કરાવી. પહેલાં ટીવીનું રિચાર્જ કરાવી, પછી ત્યાંથી મોબાઈલનું રિચાર્જ કરવા જઈએ. બરોબર, તો કન્ટિન્યુ. તો મિત્રો આપણું રિચાર્જનું કામ ડન થઈ ગયું મસ્ત મજાનું. અને મારે રિચાર્જ કરવા અહીંયા રહેવું પડે. એરટેલની કંપની છે ને, આ ઓફિસ, કંપનીની ઓફિસ, ત્યાં જવું પડે. કેમ કે એની સિવાય બીજે ક્યાં થતું નથી મારે. ઓલું બિલિંગ વાળું છે ને, એટલે અહીંયા ધક્કો ખાવો પડે. ઘર પાસે હતો ને થઈ જાય. તો હવે બીજું કાંઈ કામ છે નહીં ને, ડાયરેક્ટ ઘરે જ જઈએ. હવે ઘરેથી ડાયરેક્ટ વાડીએ જવું આપણે. બરોબર, તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે મસ્ત મજાના ઘરે આવી ગયા છીએ. અને મમ્મી તમને કાંઈક કહેવા માંગે છે, બોલો. જો મિત્રો એને પૈસા આપો રિસાર્જ ના, એટલે પછી કપાસ વીણો ન જાય. કાલ નો થાય ને તો કાલ 11 વાગે ટિફિન લઈને, અને મારા પાસે કીધું મને રોટલો ઘડી દે. અને હું એમ નહીં તને કીધું કોને આ બધું? મને ખબર હોય ને, હું ઘરે જ હતી કાલ, કે કામે તો નથી કરી. રિસાર્જ થઈ ગયો એવું છે? એટલે કહું રિસાર્જ થાય ને એટલે પછી ન જાવ. ટીવી માં કરી દીધું ને. મમ્મી મનીષા બેન 11 વાગે આવ્યા તો મનીષા બેન કીધું ખબર એ કે કેમ ભાઈ અત્યારે આવ્યા? એમ તો કે રિસાર્જ પૂરું થઈ જાય. વાહ પ્રભુ, વાહ કે તમારી લીલા પ્રભુ બહાર છે. ચા લાગી નો આવ્યો, બધી ન આવ્યો. હાસી વાત છે. તો મેં એવું કીધું તો સાંજે હું આવું ને એટલે મને પૈસા દી દેવાના. એટલે પૈસા એટલે એક દી માં રિસાર્જ થઈ જાય. તો એક દી માં 300 રૂપિયાનું કામ તો કર્યું કઈ. બીજા ક્યાં કેત કાઢવાના આવે? ક્યાં થાય 750 રિચાર્જ છું. હું 150 રૂપિયા તમે બધા નેટ વાપરી નાખ્યું. કેદી વાપર્યું અમે? ટીવી માં કનેક્ટ કરીને આ બધા ગીત વગાડે. ગીત તો ન કરી આવવાના જ હોય. શું મારા બ્લોગ બધા ટીવી માં કનેક્ટ કરીને જો, એ બધું નેટ ક્યાં જ આવે છે? એ તારા વ્યૂ આવે એટલે તો કનેક્ટ કરાય છે. અમારા હાટુ તું નથી કરાવતો ભાઈ. અરે આ બધા શું રગે ખોટા છે. કાઈ નહીં ખોટું છે. મિત્રો હાસુ પડશે. એક રગ જોઈ લેવાનું સ્વીટ છે. એક રગ ઘર ભેગી ના થાવ. આ બધા કેવું કરે ખબર? રિચાર્જ પૂરું થઈ જાય ને ટીવી માં પાછું એને કનેક્ટ કરવું. એને ટીવી માં 7 દિવસ રિચાર્જ નથી. ત્યારે મારો ફોન ઘૂસ થયો છે. આઈફોન છે, ચાર્જિંગ ટકે નહીં. તારો ફોન નથી રે બાબા. તો કોનો હિડ્યો તો? કાલ તાર પપ્પા વાળો લીધો હોય. હા પપ્પા બિચારા 1.5 GB નેટ આવે છે. તારા તે કરી દીધો. પપ્પા હું કરી દઉં. તું ભાઈ છો હોય તો સમયમાં મારો શું વાગશે? અને ગમે એને 1.5 GB નેટ આવે, એમાં કઈ આ બરોબર જામે ને એવું બધું. મેં કીધું ચાલો મારું અનલિમિટેડ આવે વાપરો. તો હારો ઢળી નાખે મોબાઈલ ને આઈફોન ને વતન. હવે કરી જ ન દો કોઈ રિચાર્જ. 150 તમારે તમારે બરોબર. હાલો બાર માં વ્યા જાવ. હાલો એ રમવા ચાલ જવાનું છે ને, અહીંયા રમવાનું છે. એક આ એક નવરો આવી જાય નતો ત્યાંથી. તો મિત્રો 3.5 કરોડ નો બેજ દડો. તો એકાદા શોર્ટ બતાવો. દડો એકદમ સોફ્ટ. અને આ અમારું બેજ છે. રમી તો કેમ રમે યાર? ફેર આવું લઈ આવવા દો ને, સુલો સગવો તો ત્યાંથી. કેમ પણ આ બાર રમાય કે ઘરે રમવાની વસ્તુ નથી. એ તારી બાપ એમ દીજે. ઓય દાદા, એટલી બધી ગતિ ન હોય લ્યો. અલે એમ કે બાર રમવા વ્યો તા કઈ તને એમ કહે છે. આવા દીધો થઈ પડ્યો. આવા દીધો. મમ્મી કાઈ ન જો કેવું કરે એમ જો. માર મશીન હરખું કરવું છે. બેવું પાછા ને તો હારું છે. મશીન માં દોરો હલવા જશે. માં સુરા કાકા ને બોલાવો જાવા જો. તો મિત્રો આપણે બેટ દરે રમવાનું બંધ નથી કરવાનું. ને આ બેટ તમે સમજો કેવું પ્રીમિયર છે. રેડી? પ્રીમિયર. આ બેટ નવું લોન્ચ શું છે 2025 3 તારીખ 12મો મહિનો 2025 ના રોજ કોલ દેવેશ કે બ્લોગે આ લોન્ચ કર્યો છે.
આ જોરદાર વસ્તુ છે ભાઈ, એકવાર વાપરો એમ જો એકવાર આવવા દે. જો કેમ પણ મિત્રો શોર્ટ કેમ લાગે જો ઉભા તમને કાં તો લાઈવ એક્ઝામ્પલ બતાવીને દેખાડું. આ કોમ્બો માત્ર તમારે 40 રૂપિયાનો દડો 3 કરોડનું બેટ લેવામાં આવશે. ખાલી ફગી એક બોલ બોલ ફગવે છે. રેડી ઉભો રહે હાલ. ઓય જો હા મિત્રો ક્યારેક ક્યારેક પડી જવાય પણ બાકી શોર્ટ એક નંબર આવે બરોબર. હજી કાદો તમને બતાવો આવવા જાય. આણ દે મિત્રો બધા નો અડે દર વખતે ડોસી દાડિયા નો જવા દે. તો મિત્રો અત્યારે મસ્ત મજાની ચા પીધી છે અને આ મશીન ખરાબ થઈ ગયું હતું ને, આ મશીનમાં વાંધો આવી ગયો હતો ખબર નહીં હું. તો બધા કારીગર આવ્યો હતો ભાઈ આગળ મારે બાજુમાં કાકા નિશાંતના પપ્પા એ આવ્યા હતા ને મશીન એકદમ મસ્તીનું ચકાચક કરી દીધું છે. મતલબમાં શું કાકા આ એક નવું લાવવાનું કીધું, આ તમને દેશી જુગાડ એવું કાંઈ કરી નાખ્યું હતું એ એક બદલાવાનું છે. અને બોબિન તરીકે કાંઈક આવે છે વસ્તુ આમાં, એ બધું અમુક બદલાવાનું છે, ઓઇલ નાખવાનું છે ને એવું બધું કરવાનું. હું મિત્રો નથી આનું કંઈ હાંકતા મને ખબર હતી તમને કહું છું. તો એવું બધું તો આ મશીન થઈ ગયું છે એકદમ ટીપટોપ મસ્ત મજાનું હાલવા મળ્યું. અને હવે આખો દિવસ ગયો મિત્રો કાંઈ શૂટ લાંબુ કર્યું જ નથી તમારા ભાઈ. ચાલો ઘર બધા ઘરે હશે ને ઘરે બધા બાકાજીકી બોલાવી બધી એવું કાંઈ કીધું ને કરી બાકાજીકી વાળું ટાઢિયારે બાજી લેવાનું છે. બાસ્તો બાંધવાનું કરી દઉં. પછી મુકાભાઈને કંઈક ડખી વાળી કેવું છે ને યાર બાંધવું કરી હાલો ને કે યો લાવો મારા ઘરના કાગળ હાલો. મિત્રો પેલા આપણને ટીલ્લુ ગેંગનો વારો આવ્યો છે. ટીલ્લુ ગેંગને ધબધબાઈ નાખવા છે. કેમ ટીલ્લુને ખારો કરી એટલો મગજ બેડ ભાઈ લો મગજ બેડ એવો લાગી જવો હતો ને એમ એટલી મસ્કરી કરી છે ને ખાટો કરો ફૂલ ખાટો. જો જોઈ લે પેલા કેવું માસુમ મોઢું કેવું છે એનું જોઈ લો. હે બસ એમ હવે ખતરનાક કરશે ખતરનાક હાલે હવે શૂટ કરતી. થઈ ગયા તો મિત્રો ઢીલો ગેંગ ભાગી ગઈ છે અને હવે કોનો હતો હાલો બોલો મમ્મી શું હાલે નવીનમાં? મજા નથી ભાઈ ને કઈ બતાવવા. શરદી થઈ ગઈ છે, તાવ આવી ગયો. દવાખાને ગયા હતા ને કા કેટલા રૂપિયાની દવા લીધી? એમના સરકારી ભાઈ સરકાર આમાં હાટું કરે છે કરે છે નહીં. હવે ઘરની બાજુમાં દવાખાનું છે સરકારી ત્યાં દવા જાવ તમને ભાટું છો ભાટું છો. એવું બધું છે ભાઈ. તો ચલો મને હાથમાં જે વાગ્યું છે ને ચેકઆઉટ કરી લઉં કે ચલો કાંઈ નહીં ઘડી ખમો કાંક જોઈ લઉં પછી મળું બરોબર એ જ કહેવા મળી. તો મિત્રો આપણે ટાઢીબેન ક્યાંકથી પોપીઓ ગોચ્યા છે મગન દાદા દઈ જાય છે. અમારે ખેડૂત એક આવે ને એ પોપીઓ ઘણી વખત અમને દઈ જાય કે પોપીઓ તમે ખાવી કે તમે પોપીઓ કાધા જેવા છો. તો પોપીઓ સારું છે કે નહીં? પાછું મસ્તીનું છે એ કંઈ આગળનું બિયાને બધું ઉડાડી દીધું આમ અને મસ્તીનું પોપીઓ ખાવાનું છે અત્યારે. ચા જસ્ટ આવે ચા પીધી હતી અને ચા પીધા પછી ઓલી ક્લિપ કાઢી પછી આ ક્લિપ કાઢો તો પોપી આવી ગયું. પોપી મેં કીધું ખાવી આપણે ગમે એ ખાવી માર નો ખાવી બાકી બધું ખાવી ગાયરું પેલા ખાવી બરોબર છે અને ટાઢી બેન મસ્તીનું સુધારી છે. શું કહેવાય પોપૈયું ટાઢી જો તારું મોઢું નાનું મોઢું હરખું છે પોપૈયા જેવું. ખીચડી ખાય પોપૈયા જેવો કમેન્ટ છે. કરો મિત્રો પોપૈયા જેવું મોઢું કેનું છે એનું છે મારું છે હું તને કહું કમેન્ટ ન કર હું તને કહું તો પોપૈયા જેવું મોઢું તારું છે. માર તો તમ હે બાપા હારું તરબૂચનું ફાડું ઘા કરી દીધું આને પપ્પા. બહુ મસ્ત નું કાગળ ઓછો મત જેવું લાઈને મને મોઢામાં પાણી આવે છે આ ટાઢું ગરમ એ
ગરમ પડે ફૂલ ખીલ થાય મોટા મોટા. શું સારું પોપૈયું તરબૂચ કેરી મને બહુ ભાવે. ગરમ એમ પડે કેરી ગરમ પડે હો. પેલી ઉનાળામાં ખાઈ પછી એમથી પેલા વરસાદ આવે ને બધી અળાઈ ફૂટે. જે કાંઈ ને એને કાંઈ ન થાય, જે ન કાંઈ ને બધું રહે. બરોબર, ખાતો રહેવાનું એવું કાંઈ નહીં કે બધા મોટા મોટા માણસો શું કરે, હું આવું ખાય તો આવી થઈ જાય, ઓલું ખાય તો હું બધું ખાઉં, ઘાસ ફૂસ માંડી બધું યાર, ચીકું તરેલું બધું, બોડી એકદમ છે ને મેન્ટેન. એવું કાંઈ ન હોય, જેટલું રહેવાનું જેટલું ખાવું એટલું ખાઈ લેવાય. એ શું કામનું પછી આપણે સારું પડ્યું ઘાસ ફૂસ ખાવી મહેતા સાહેબની જેમ. તો પોપિયું ખાઈ ગયા હતા. હવે કેટલું રહું તમારે ભાઈ કમો. તો મિત્રો પોપિયું ખાને પછી બહાર આટો મારવા આવ્યો, એક મસાલો ખાધો, 1 મિનિટ શેક આવે એવું લાગે છે, શરદી થઈ ગઈ છે ને નડાઈ. તો બ્લોગ આજનો મોટો થઈ જાય તો એન્ડિંગ દઈ દેવી. એન્ડિંગ દીધા પહેલાં તમે બ્લૂટૂથ ચડાવેલા છે. આ એડિટિંગ કરતો હતો ને ત્યાં બાકી તો બહારથી ગાડીઓ આવતી હોય ને કરતાં આ બ્લૂટૂથ વાપરીને તો વધુ મજા આવે, આ બહારનો અવાજ તો ન આવે એટલે. તો ચલો એન્ડિંગ દઈ દેવી. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જેથી જણાવો, ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ મારી દેજો. પછી નેક્સ્ટ વિડીયોમાં બાય બાય.